કે હવે આરોપીઓને જેલની બહાર લઈ જવાની જરૂર નહીં પડે। 67% જેટલા કેદીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે, જેના કારણે ટેકનોલોજીના ઉપયોગથી સમય અને નાણાંનો બગાડ થતો પણ અટકાવી શકાય છે। સમાચારોમાં આગળ વાત કરીએ। રાજ્યની પોલીસ હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે। રાજ્યના તમામ મોટા ભાગના આરોપીઓને હવે કોર્ટની જગ્યાએ જેલમાંથી જ રજૂ કરવા માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નવા ડિજિટલાઇઝેશનને લઈને એક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સાબરમતી જેલના 67% જેટલા કેદીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે। આ સાથે જ ન્યાય શ્રુતિ પ્રોજેક્ટ અંતર્ગત એ કેદીઓને ડિજિટલ માધ્યમથી રજૂ કરવામાં આવશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે નવા ન્યાય શ્રુતિ પ્રોજેક્ટ અંતર્ગત પ્રતિક્રિયા આપતા કહ્યું કે હવે આરોપીઓને જેલની બહાર લઈ જવાની જરૂર નહીં પડે। જેલમાંથી આરોપીઓને વિડીયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવે છે। આવનારા સમયની અંદર તમામ રાજ્યની જેલોની અંદર આ પ્રકારની સુવિધાઓ ગોઠવવામાં આવશે। 50% કેસની અંદર આરોપીઓને આ જ પ્રકારે રજૂ કરવામાં આવે છે, જેના કારણે ટેકનોલોજીના ઉપયોગથી સમય અને નાણાંનો બગાડ થતો પણ અટકાવી શકાય છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ન્યાય શ્રુતિ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી જેલના 67% જેટલા કેદીઓને એ જેલની અંદરથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ કોર્ટમાં રજૂ કરાતા હોવાની વાત એ કરી છે। અને સાથે આવનારા સમયની અંદર સમગ્ર રાજ્યની અંદર આ જ પ્રકારે કામગીરી કરવામાં આવશે કે જ્યાં લગભગ 80% કરતાં પણ વધારે કેદીઓને એ આરોપીઓને એ આ જ પ્રકારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવામાં આવશે કે જેના કારણે સમયનો વ્યય નહીં થાય, સાથે જ નાણાંનો ખર્ચ પણ એ ઓછો રહેશે। કેમ કે કોઈ ઘટનાની અથવા કોઈ કેસની અંદર મોટા આરોપીઓ હોય કે જેને કારણે સુરક્ષાને પણ ધ્યાને રાખવું પડતું હોય છે, ત્યારે વધારે પોલીસ કાફલો પણ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે। અને આવી ઘટનાઓની અંદર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ આરોપીઓને રજૂ કરવામાં આવે, જેથી સમયનો વ્યય પણ ન થાય અને સાથે જ નાણાંનો ખર્ચ પણ ઓછો થાય। સાંભળો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ન્યાય શ્રુતિ પ્રોજેક્ટ અંતર્ગત શું નિવેદન આપ્યું એ પણ। 1 જુલાઈ 2024થી સમગ્ર દેશમાં 3 નવા કાયદાઓને અમલમાં મૂકવામાં આવ્યું છે અને એ કાયદાનો જે એમ્ફેસિસ છે એ છે ટેકનોલોજીનું મહત્તમ ઉપયોગ। આપણી જે આખી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું ડિલે ન થાય અને લોકોને ન્યાય ત્વરિત મળે, એના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટેનું જોગવાઈઓ આ 3 નવા કાયદાઓમાં કરવામાં આવી છે। એ ટેકનોલોજીસ પૈકી એક ટેકનોલોજી એને આપણે કહીએ છીએ ન્યાય શ્રુતિ। આપણે જાણીએ છીએ કે કોઈ પણ આરોપી જેલમાં હોય અને એમની કોર્ટમાં મુદ્દત જ્યારે પડતી હોય, તારીખ આવતી હોય, એ અત્યાર સુધી શું થતું હતું કે એક પોલીસ પાર્ટી હોય, પોલીસ પાર્ટી જેલમાં જાય, જેલમાંથી એનું રક્ષણ લે, પછી ગાડીમાં બેસાડે અને અહીંથી 200 કિલોમીટર દૂર, 300 કિલોમીટર દૂર હોય અમદાવાદ શહેરના જેલમાં, સાબરમતી જેલમાં, અને એને પ્રોડ્યુસ કરવાનું હોય પોરબંદરના કોર્ટમાં કે ભુજના કોર્ટમાં કે વલસાડના કોર્ટમાં। એટલે 200-300 કિલોમીટર ચાલે, ત્યાં પહોંચે, કોર્ટમાં રજૂ થાય, વળીને પાછા આવે। એટલે એના કારણે અમુક પ્રકારના સિક્યુરિટી પ્રોબ્લેમ્સ, સમય, મેન પાવર, એ તમામ પ્રકારનો પ્રોબ્લેમ થતો હતો અને એના કારણે જે ન્યાય આપવાની જે પ્રક્રિયા હતી એમાં પણ ડિલે થતો હતો। આ પ્રકારની પ્રક્રિયાને રિવ્યૂ કરવામાં આવી અને રિવ્યૂ કર્યા પછી આ ન્યાય શ્રુતિનો કોન્સેપ્ટ આ 3 નવા કાયદામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો। ન્યાય શ્રુતિ એટલે આરોપી જે જેલમાં છે એ જેલમાં જ અલગ અલગ ક્યુબિકલ્સ બનાવવામાં આવ્યું છે અને એ ક્યુબિકલ્સમાં વિડીયો કોન્ફરન્સિંગની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એટલે હવે
આરોપીને જેલથી બહાર કાઢવા માટેની જરૂર નહીં પડે. કોઈ પણ કોર્ટમાં એમને રજૂ થવું હોય તો જે તે જેલમાં જે ક્યુબિકલ્સ છે, જે વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે, એ વ્યવસ્થાના માધ્યમથી કોર્ટમાં રજૂ થાય. એના માટે દરેક જેલમાં અને દરેક કોર્ટમાં આ વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા ગુજરાતમાં થઈ ગઈ છે. અને છેલ્લા કેટલાક સમયથી હવે આરોપીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કોર્ટમાં રજૂ કરવા માટેનો આપણે આગ્રહ રાખીએ છીએ અને એમાં ખૂબ આપણે આગળ વધ્યા છીએ. મને લાગે છે કે જો આપણે આશરે જોવા જઈએ તો મારી પાસે જે ફિગર હમણાં મેં જોયું, દાખલા તરીકે સાબરમતી જેલના અરાઉન્ડ 68% પ્રિઝનર્સને હવે આ પોલીસ પાર્ટી ત્યાં જાય, કાઢે ને કોર્ટમાં લઈ જાય, વાહનને બેસાડી લઈ જાય, એ નહીં. 68% પ્રિઝનર્સ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ થઈ રહ્યા છે. ઓવરઓલ ફિગર ઓફ ગુજરાત ઇઝ અબાઉટ 60%, અબાઉટ 50%. એમાં અમુક વખતે અમુક પ્રોબ્લેમ થઈ જાય, કોર્ટના અમુક એવા મુદ્દાઓ હોય, અમુક વખતે જેલના એવા મુદ્દાઓ હોય કે જેના કારણે પણ ધીરે ધીરે આપણી આ જે ટકાવારી છે એ ટકાવારી સુધરી રહ્યા છે. એનાથી બે ત્રણ ફાયદા છે. એક કે પહેલાં જેલમાંથી બહાર કાઢી એટલે કોર્ટમાંથી જતાં પહેલાં રસ્તામાં આરોપી નાસી ગયા હોય અથવા એક આરોપીને લઈ જવા માટે 3 થી 4 પોલીસવાળા હોય, ગાડી હોય, એ પ્રકારની વ્યવસ્થાઓ જે કરવામાં આવતી હતી મેન્યુઅલી અને એના કારણે ડિલે થતું હતું, એ ડિલે આપણે સર્કમવેન્ટ કરાવીએ છીએ. અને કોર્ટની આખી જે ન્યાય આપવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ત્વરિત થાય એના માટે આ ન્યાયશ્રુતિ જે કોન્સેપ્ટ છે કે જેના કારણે આરોપીઓને જેલથી જ રજૂ કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એની સાથે સાથે દરેક ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં વિટનેસ ડિપોઝિશન સેન્ટર્સ પણ ચાલુ કરવામાં આવ્યા છે. એટલે ફક્ત કેદીઓ માટે નહીં પણ જે સાહેદો છે, અને પોલીસવાળા હોય, ડૉક્ટર હોય, FSL હોય, પંચ હોય, પ્રાઇવેટ વિટનેસ હોય, એ લોકોને પણ હવે રૂબરૂ કોર્ટમાં જવાની કાંઈ જરૂર નથી. વિટનેસ ડિપોઝિશન સેન્ટર્સ દરેક જિલ્લાના કોર્ટમાં આની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સેન્ટર ઉપરથી પોલીસવાળા કે FSLવાળા કે કોઈ પણ સાહેબ છે એ કોર્ટમાં જુબાની રિમોટલી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આપી શકે છે. એટલે એ પ્રકારની વ્યવસ્થા કરવાથી આખી જે આપણી જે ન્યાય પ્રણિતા છે, જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે, એમાં ન્યાય આપવાની પ્રક્રિયામાં ખૂબ મોટો આપણને સફળતા પ્રાપ્ત થશે ત્વરિત કાર્યવાહી કરવા માટે. અને જે અધિકારીઓ છે, આજે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, એમની પોસ્ટિંગ હોય પોરબંદરમાં અને એનું કોર્ટમાં મુદત આવી ગયો હોય વડોદરામાં, એટલે પોરબંદરથી વડોદરા એમને આવવાનું, જવાની આપવાનું, વળી પાછા જવાનું, એટલે 2 થી 3 દિવસ તો અમને નીકળી ગયું. હવે એમને બરોડા આવવાની કાંઈ જરૂર નથી. પોરબંદરના કોર્ટમાં એ જાય અને વિટનેસ ડિપોઝિશન સેન્ટર ઉપરથી એ પોતાની જુબાની આપી દે. જે કાગળોની જરૂરિયાત પડે છે એ આપણે ઈમેલથી આપણે મોકલી આપીએ છીએ. કોર્ટને કાગળની જરૂર પડે, કોઈ દસ્તાવેજની જરૂર પડે તો એની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.